આ છે કેવલો. નવરાત્રીમાં કઈ ના કઈ જુગાડ કરવો જ પડશે. મંડળાને કપડા મેચિંગ નહીં થાય તો કઈ દલડા તો મેચિંગ કરી જ રાખવા. ને આ છે ટેવલો. એ મારે કપડા મેચિંગ કરવાશે હો હો. મારે કપડા મેચિંગ દલડા મેચિંગ મંડળા મેચિંગ કરવાશે. મારી ગગુડી હતે મન મળે તો પવના ફેરા ફરવાશે. હું કઈ ભાઈ કરે હું કોઈ ની ટેવલા બેહી કઈ રહેલા. કઈ કામ ધંધા નહીં કરે ને આજકાલ વિડીયો બહુ ઉતારે કે ધીરે નહીં ભાઈ એવું કોઈ મળે નહીં. આ તો વિડીયો તો ખાલી શોખને ઉતાર્યા બરોબર ને કંપનીમાં કે તે ક્યાં લેતા છે કેટલીક મંદી ચાલે છે. કેવલા તું પહેલા કામ પર જાતો તારી ગાડી નીકળે જો મેં તો સાંભળ્યું ને શું થયેલું. ઓ ભાઈ ટેવલા કીધું કોણે તને ગાડી નીકળવાની વાત ક્યાંથી મળી? કોણ છે એ ગદ્દાર જે તમને લોકોને કહી દઈ? આપણી કીડી થી લઈને હાથી સુધી ની ઓળખાણ ખબર પડી જ જાય. હું થયેલું તે તો કે ભાઈ તું એ વાત જ કાઢી ને તો ચાલ આજે મેં કહી જ દે કે હું થયેલું. હા કેની મેં તો જાણું. હમણાં થોડાક દિવસ પર જ મેં નોકરી છોડી. મેં નોકરી છોડી કે એ લોકો મને ગાડી મૂક્યો તેના પર હજુ ચર્ચા ચાલતી. પણ એ લોકો કીધું ને તરત જ મેં રાજીનામું મૂકી દીધું. અમુક મિલીમીટરમાં જ ફરક હોય ભાઈ. પણ મેનેજર તો હારો હે ને કપાળ હારો મેનેજર હતો. મારે તેના તો બનતું જ નહીં હતું. કેમ? એ મારી પર્સનલ જિંદગીમાં ટાંગ બોલાવતું. મને કઈ પિક્ચર નહીં જોવાના, હોરર પિક્ચર ભૂતવાળા કે આપણી જિંદગી પર અસર થાય એમ. ની વાત તો હતી આપણી પર્સનલ ચોઈસ હોય નહીં પણ એક ઓફિસમાં નહીં જવાના. હું કેવલા સેકટ તું તો પણ કેવલા તું તો રેગ્યુલર જેવો જાયા કરતો હતો કંપનીમાં ને તને તો પાછું ફાવી ગયેલું એમ કહેતો હતો ને. એકાદ રજા હતો નહીં પડતું હતું તું પછી શું થયું? અરે ભાઈ ટેવલા ત્યાં તમે રોજ જ કરતો હતો રેગ્યુલર જ. પણ આ ઓફિસના નિયમ જ મને તો નહીં સમજ પડે. કારણ કે 26 દાડા કામ કરવાનું ને પગાર ખાલી એક જ દાડા એવું તો થાય કે વળી રોજ જ આપતા હતા કેટલું હાય. 26 દાડા કામ કરવાનું ને એક દાડા પગાર કાઢી ગયેલો મેં તો. હવે તો જામ કે નહીં જામ એમ થઈ ગયું. ઓ ભાઈ કેવલા તું કામે થોડો જાય કે તને રોજ આપે. એ તો પગાર પર જ જાય કંપનીમાં. તો પછી શું થયું? ટેવલા કંપની વાળા તો હારા જૂઠા એવું જ લાગે મને તો. કારણ કે મને એક દાડે કે ઓફિસ નહીં માનવાનું, ઘેર જેવું માનવાનું. મેં કીધું ચાલ ને એ લોકો કહેતા હતા ઘેર જેવું માની. એક દાડે મેં વળી ચડ્ડો ને ગંજી પહેરીને જ પૂછી હારા વોચમેન તો મને તો ગુસ્સો આવી દીધો અંદર ગેટ પરથી જ બહાર કાઢી મને. તે દાડનું મને તો નફરત થઈ ગઈ. એમ કે ઓફિસ આપણું ઘેર જ એમ કે મેં તો ચડ્ડો ને ગંજી પહેરીને પહોંચી ગઈ નહીં ગુસ્વા દીધો હારા. તે દાડનું મેં તો કંટાળી ગયેલો. પણ આવું ચડ્ડો ને ગંજી પહેરીને વળી જવાનું હોય કે ત્યાં ઓફિસમાં નહીં જ ગુવા દે ને વોચમેન તો હું મેં હતો તો મેં નહીં ઘૂસવા દેતો તને. ઓ ભારે કેવલા તારે એક બીજો કિસ્સો કે તું સાંભળીને કહે કે તારે એમાં કઈ બોલી નહીં. ठीक है समझ गया। એકવાર એવું થયું કે મેનેજર મને બોલાવ્યો. મેનેજર કેવલા તારી આંખ બહુ લાલ દેખાય ને. એ કીધું જગરાનું થાય ને અંતે કામનો લોડ પડે એટલે આંખ નીકળે. बात तो सही है। એને મને જે ખારે થઈ કીધું તારે એમ કે બહુ કામનું દબાણ નહીં લેવાનું ને સારી રીતે ઊંઘ કાઢવાની એમ. મેં હવે વાત બરાબર ધ્યાનમાં રાખેલી હતી ને બીજા જ દાખી ના આવી હતી મને. થોડાક સમય કામ કરી પછી મેં હોઈ ગયો. મેનેજરે કીધું હતું કામનો બહુ સ્ટ્રેસ નહીં લેવાનો. પછી મેં હોઈ મૂક્યું. બીજા તારે કેમેરા ચેક કર્યા ને એમાં ભાઈ તો હોઈ ગયેલો. બહુ ગાળું લાગી પણ એને જ મને તો કીધેલું કે ભાઈ બહુ ટેન્શન નહીં લેવાનું ને ઊંઘ કાઢ રાખવાની. એટલે ભાઈ તો કઈ ગયેલો એમાં તું જ છે એમ મારી કઈ ભૂલું થઈ. અરે કેવલા એને તો તને ઘેરે આરામ કરવાનું ઊંઘો કેટલું. તું તો કામના સમય ત્યાં જ ઉજાતો દે એવું થોડું ચાલે. સાચી જો કે તારી એ તો જાય હો ને કામ કરવા સારું વિદ્યા જ જવતા કરે.
ટેવલા મેં હું કેમ હું કઈ આ બોલ નવરાત્રીઓ ચાલતી છે હમણાં તો મેં ઘેર જ છે બેરોજગાર ખોડાઈયા ને ડુંગરી ને એ બાજુ નવરાત્રીમાં જવાના લાવની 50 રૂપિયા મારા પર પૈસા ક્યાંથી હોય ભાઈ ના હે કાંથી